જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ। તો આજે મેં કોઈ પણ વ્રતમાં ખાઈ શકાય અને ઝડપથી બની જાય અને એકદમ ટેસ્ટી એવી શાકભાજીથી ભરપૂર કુકરમાં સામાની ખીચડી બનાવી હતી। તો તેની માટે સૌપ્રથમ આપણે 1 કપ જેટલો સામો લઈ લેવાનો છે। તો તેને આપણે સારી રીતે સાફ કરી ધોઈને 10 મિનિટ માટે પલાળી દેવાનો છે। હવે મેં અહીંયા એક ગાજર લીધું છે, તેને આપણે ઝીણું ઝીણું સમારી લેવાનું છે। સાથે મેં અહીંયા દૂધી લીધી છે, દૂધીને મેં અડધી જ લીધી છે, તેને પણ આપણે આવી રીતે ઝીણી સમારી લેશું। એક મીડિયમ સાઇઝનું બટેકું લેવાનું છે, તેને ઝીણું સમારી અને આપણે પાણીમાં તેને પલાળી દઈશું, જેથી કરીને તે કાળું ના પડે। સાથે મેં એક મોટું મોરું મરચું લીધું છે, તમે આની જગ્યાએ તીખું મરચું પણ લઈ શકો છો। તો તેને પણ આપણે આવી રીતે ઝીણું ઝીણું સમારીને રાખી દેવાનું છે। હવે આપણે એક કુકર લઈ લઈશું અને તેમાં આપણે 1 ચમચી જેટલું તેલ નાખી દઈશું અને સાથે મેં અહીંયા 2 ચમચી જેટલું ઘી નાખેલું છે। તમે આની જગ્યાએ ખાલી તેલથી પણ વઘારી શકો અથવા એકલા ઘીથી પણ વઘારી શકો છો। બંને ગરમ થઈ જાય એટલે એમાં જીરું નાખીશું અને અડધી વાટકી જેટલા મેં અહીંયા મગફળીના બી લઈ લીધા છે। તો તેને આપણે ધીમા તાપે પહેલાં સતળાવા દઈશું, જેથી કરીને તેનો ટેસ્ટ સરસ આવશે। હવે એક મીડિયમ સાઇઝનું ટમેટું ઝીણું સમારેલું લઈ લીધું છે અને તેમાં મેં મીઠું અને હળદર નાખી દીધું છે। તો ટમેટા ગળી જાય ને ત્યાં સુધી આપણે તેને કૂક કરી લેવાના છે, પાકવા દેવાના છે। એકદમ સરસ એવા સતળાઈ ગયા છે। તો હવે જેટલા આપણે શાકભાજી લીધા હતા ને તે નાખી દેવાના। અને હા, જો તમે આ વ્રતમાં કોઈ પણ આ શાકભાજી ન ખાતા હોય તો તમે આમાંથી સ્કીપ પણ કરી શકો છો અને મસાલા પણ જો ન ખાતા હોય કોઈ પણ તો એમાંથી તમે સ્કીપ કરી શકો છો। તો 1 થી 2 મિનિટ માટે આપણે તેલમાં તેને પણ સરસ સતળાવા દઈશું। હવે તે સતળાઈ જાય એટલે આપણે લાલ મરચાંનો પાવડર અને ધાણા જીરાનો પાવડર નાખી દઈશું। જો તમે લાલ મરચાંનો પાવડર ના ખાતા હોય તો તમે આની જગ્યાએ કાળા મરીનો ભૂકો પણ એડ કરી શકો છો। અને સાથે મેં અહીંયા થોડી ખાંડ નાખેલી છે। આ ખાટી મીઠી આ સામાની ખીચડી થશે ને તો ખૂબ જ મજા આવશે ખાવાની। તો તેને પણ આપણે 1 થી 2 મિનિટ માટે શાકભાજી સાથે જ મસાલાને સતળાવા દઈશું। હવે આપણે જેટલો સામો લીધો હોય ને તેને કરતાં 5 ગણું પાણી અથવા છાશ નાખવાની। તો મેં અહીંયા 3 વાટકી છાશ અને 2 વાટકી પાણી નાખેલું છે। તમે આની જગ્યાએ ખાલી છાશ પણ નાખી શકો અથવા એકલું પાણી પણ નાખી શકો। જો તમે પાણી નાખતા હોય તો તમારે આમાં લીંબુનો રસ પણ નાખી દેવાનો। હવે જે આપણે સામાને પલાળી દીધો હતો ને તેમાંથી પણ પાણી કાઢી અને પછી બધો સામો આમાં નાખી દેવાનો છે। હવે એકવાર આપણે આવી રીતે હલાવી અને ગેસની ફ્લેમને મીડિયમ કરી અને એક જ સીટી આપણે થવા દેવાની છે। એક સીટી થઈ જાય અને હવા બિલકુલ એની રીતે બહાર નીકળી જાય ને પછી જ આપણે કુકરનું ઢાંકણ ખોલવાનું છે। તો જો એકદમ ટેસ્ટી એવી આપણી આ સામાની ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે। ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે અને અત્યારના નવરાત્રિ પણ શરૂ થઈ ગઈ છે, તો તમે આને ઝટપટ બનાવીને ખાઈ શકો છો। તો તમે પણ એકવાર આવી રીતે કુકરમાં જરૂરથી ટ્રાય કરજો। શાકભાજીથી ભરપૂર છે તો હેલ્ધી પણ છે। અને હા, જો તમને અમારી રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને શેર પણ કરજો। અને તમને અમારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો। ઓકે ફ્રેન્ડ્સ, તો આવી જ નવી રેસીપીઓ સાથે આપણે ફરી મળીશું। ત્યાં સુધી બાય બાય, જય માતાજી।